હેલો મિત્રો, સવારમાં તમને બધાને જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કાલની જેમ આજની સવાર પણ ખેતર જ પડી ગઈ છે। કાલે પણ સવાર ખેતરમાં જ પડી હતી, કેમ કે ઉઠીને ડાયરેક્ટ ફ્રેશ થઈને ખેતર આવી જવાનું હોય। આજે તો ગોવિંદ દાદાના ખેતરમાં માંડવી ઉપાડી છે, એનું કટકું આવી ગયું। શારદાબા, ગોવિંદ દાદા, પ્રગતિ દાદા બધાય છે આજે તો, અને હું છું અને મારા દાદાની બધાય ગયા છે ઓલી વાડીએ આંબાને પાણી પાવા। અને બપોર કેડે પાછું આપણે પ્રગતિ દાદાને વાડીએ થ્રેસરમાં જવાનું છે। આટલી ઓલી બાજુનું કટકું થઈ ગયું, આટલું થઈ ગયું છે। આ હાલ અત્યારે ગોવિંદ દાદાનું હાલે છે, અને બગલા હોતા આવી ગયા છે। જ્યાં હાથી હાલતું હોય, ટ્રેક્ટર હાલતા હોય ત્યાં બગલા તો હોય જ તે પહેલા નંબર। એટલે આ જો માણાની પાછળ પણ બગલા જ દેખાય છે। આજે સવારમાં મીન્સ કે તમે આ વ્લોગ જોશો એ કાલે જોશો, એટલે કાલે સવારમાં 9 વાગ્યામાં એક વ્લોગ આવી ગયો। વ્લોગની શુભ શરૂઆત થઈ ગઈ છે। ને આ માંડવીમાં કાંઈ છે નહીં આ વખતે, જો તમે। અને કાળો કાકા ટ્રેક્ટર હાકે। હવે 1-2 ઉથલ મારશે એટલે થઈ જાય, પતી જાય। તો હવે ફાઇનલી આપણે ઘડીક વાર કામ કરી લઈએ, પછી પાછા મળીશું ચા પાણીમાં। એટલે હાલો ડાયરેક્ટ હવે ચા પાણીમાં મળ્યા। સો ફાઇનલી હવે બધાય ચા પીવા બેસી જાય, કેમ કે ફાઇનલી હવે ચા બને છે। ને આ અમારે ખેતરની માંડવી હજી ગોવિંદ દાદાને ઓલી બાજુનું બધું પતશે પછી અમારો સહેલો વારો લાગે છે, મને તો એવું લાગે। ખડ જો નકરું ખડ ઊભું છે। અહીંયા રોજડા પૂગી જશે, જો આ રોજડાના પગ, જો આ રોજડાના ઝીલા છે। તમે ના જોયા હોય ને તો જોઈ લેજો, રોજ પૂગી જશે। ને આ બધું ખડ, અને આ ખડ કયું છે એ જરીક કોમેન્ટ કરી દેજો, મને નથી ખબર, તમને ખબર હોય તો કહી દેજો। ને આ ખાખરો છે કે શું છે, આઈ થિંક તો લગભગ ખાખરો જ છે, પણ 90% ખબર, 10% નથી ખબર, એટલે તમે કોમેન્ટ કરી દેજો ખાખરો છે ને એમ। અને એક આ જો તમને ધોળા ફૂલ જેવું દેખાતું હશે, આ કંઈક ધોળું ફૂલ હોય જેવું એને શું કહેવાય એ જરીક મને કહી દેજો કોમેન્ટમાં, એટલે મને હવે નવું જાણવાની ખબર પડે। જે ગામડામાં રહેતા હોય એને તો ખાસ કહું છું, કેમ કે તમને બધાને બહુ વધારે ખબર હોય, અને અમે સિટીમાં સુરતમાં જઈએ એટલે અમને કંઈ ખબર ન હોય। વરમ 2 વાર હોય તો દાદાને એને પૂછ્યું ન હોય। એટલે સો ફાઇનલી અત્યારે તો બધા ચા પીવે છે, આપણે કંઈ ચા પીવી છે નહીં। બધા અત્યારે એક ઉથલ મારીને ચા પીવા બેસી ગયા। માંડવીમાં કાંઈ છે નહીં, ચા બની જશે એટલે બધા ચા પીવા બેસી જશે। ચા પીવાઈ જાય એટલે પાછા કામે ચડશે। એટલે ફાઇનલી હવે આપણે કામે પછી ચા આપણે પીતા નથી, એટલે બધા ઊભા થાય એટલે કામે ચડી જાય, અને પછી ડાયરેક્ટ હવે ઘરે મળશું। તો ચાલો હવે ડાયરેક્ટ ઘરે મળ્યા। ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો હવે, અને આ બાજુ દાદા સફરજન ઉતારે એમ કહે છે કે ધ્રુવ ખાય તો થઈને, પણ અહીં મને જ નથી થતું। દાદા બા શું રાંધું છે આજે? દૂધીનો દાળ હરખી બફાણી છે ને, તો વાંધો નહીં, તો વાંધો નહીં। અને બપોર થાય એટલે થોડુંક જમી લઈએ। આ બાજુ દાદા સફરજન સુધારે છે,
કોઈ નથી આ મારે બનાવવાનું હોય એ રેગ્યુલર સરસ હોય ને હા અત્યારે વાગી જશે 11:30 બની જાય એટલે ખાવા બે પછી આરામ કરીને પછી જવાનું છે થ્રેસરમાં એટલે ઘડીક ત્યાં જઈ બસ આ જેટલું કામ છે બીજું કંઈ કામ નથી તો સારું હાલો હવે ડાયરેક્ટ જમીન આરામ કરીને થ્રેસરે મળશું તો વ્લોગમાં બના રહેજો સો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું ફ્રાગજી દાદાને વાડીએ થ્રેસર રાખવાનું છે એટલે અને સોયાબીનમાં થ્રેસર રાખવાનું છે એટલે ગાડીઓ મારી દીધી એટલામાં હજી આ બધા આટલા આ 2 લાઈનમાં બાકી છે કેટલા ઢગલા 5 ઢગલા છે આ આંબા છે કેટલા દિવસ પછી પાછો અહીંયા આવ્યો છું આ પપૈયાની બધું હું ઓલા ભાઈ કંઈક કીધું હાલો આગળ કૂવો જાય જોવા જાય કેટલું પાણી છે કૂવામાં જરીક જોઈ લેવી અને હજી થ્રેસર આવ્યું છે નહીં એટલે આવે પછી થ્રેસરમાં ચડી જવાનું છે થ્રેસરમાં ટાઈમ નહીં મળે વિડીયો ઉતારવામાં અને જો મળી જાય તો ઉતારી હોત નાખી આ કૂવો છે આટલું ભરેલું છે ને હજુ આમ ખૂણામાં મધપોડો છે મને તો નથી દેખાતો તમને દેખાય તો ઠીક છે અને આ પપૈયા હવે નજીકથી તમને બતાવી દઉં તો હવે ફાઇનલી મિત્રો થ્રેસર આવવાની થોડીક જ વાર છે જો ટાઈમ મળશે તો હું તમને થ્રેસરમાં જ મળી લઈશ કઈ વિડીયો ઉતાર લઈ બાકી તો તમે ખબર જ છે નવરા થઈને મળશું પાછા તો વ્લોગ જોતા રહેજો થ્રેસર પણ આવશે અને જેમ બનશે એમ હું થ્રેસરને લાવવાની કોશિશ કરીશ એટલે વ્લોગ જોતા રહેજો સો ફાઇનલી હવે ઓપનર તો ક્યારનું આવી ગયું પણ હું નવરો નહોતો એકચ્યુઅલીમાં એટલે વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ નહોતો અત્યારે ટાઈમ મળ્યો એટલે વિડીયો ઉતારી લઉં છું બહુ ઓપનર હાલી ગયો હવે સોયાબીનનું થ્રેસર હાલતું હતું ઓપનરનું થ્રેસર ભૂલાઈ ગયા શબ્દ આમ ચા બને છે અને થ્રેસર આવ્યું તો બહુ મોડું 5 સાડા 5 એટલે બહુ મોડું થઈ ગયું અને મેં તમને કીધું હતું એમ જ કે થ્રેસર આવશે ત્યારે મળશું તો ત્યારે મળી લીધું અને ફાઇનલી થ્રેસર પણ હાલી ગયું થોડુંક એવું રહ્યું છે હવે બહુ કાંઈ છે નહીં હવે બધા પોરો ખાય છે તો સારું ચાલો હવે ડાયરેક્ટ સાંજે ઘરે મળશું નવરા થઈને પછી આપણે વ્લોગનો એન્ડ કરશું તો હવે ડાયરેક્ટ ઘરે મળ્યા વ્લોગમાં બના રહેજો તો ચલો હવે ઘરે મળીએ હવે આપણે ઘરે પૂગી ગયા અને જમવામાં છે થેપલા અને ફાફડી અને હવે હું થઈ ગયો નવરો તો હવે જમી લઉં અને આજના વ્લોગમાં યાર બસ એટલું તો આપણા વ્લોગને જોવાનું ચૂકતા નહીં અને વ્લોગને જેમ બને એમ શેર કરજો લાઈક અને કોમેન્ટ પણ કરી દેજો જ્યાં જ્યાં કોમેન્ટ કરવાનું કહું ત્યાં અને વધારે પણ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ન કર્યું હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરવાનું પછી જોવાનું કહું તો ચાલો હવે આપણે કાલના વ્લોગમાં મળીએ આવજો ટાટા બાય બાય